અને ટેમ્પોની બેક સાઈડ, એટલે કે આ. હા મોટા ભાઈ, હું એ લોકોનો ઝઘડો છોડાવવા ગયો ને એ દરમિયાન આ બધું થયું હશે. તને બરાબર યાદ છે ને ક્રિશ? હા મોટા ભાઈ, આ એ જ જગ્યા છે. આ કેવી રીતે બની શકે? તમારી સામે બાઇકવાળો અહીં આવીને ઊભો રહ્યો, ટેમ્પાવાળો પણ અહીં આવીને ઊભો રહ્યો, બાઇકવાળાએ ટેમ્પાવાળા સાથે અહીં ઝઘડો કર્યો અને ટેમ્પામાંથી વેજ ખાવાનું બદલાઈને નોનવેજના વાસણો પણ અહીં જ મુકાયા. આ કેવી રીતે પોસિબલ છે ક્રિશ? જેણે ખાવાનું બદલ્યું એને પહેલેથી થોડી ખબર હતી કે તમારો ઝઘડો અહીં જ થવાનો છે. મોટા ભાઈ, એનો મતલબ એમ કે એ બાઇકવાળા જે આવ્યા હતા ને એ લોકોએ કોઈના કહેવા પર ઝઘડો કર્યો હશે. તમે જ મને કહો, આ એક જ એવી જગ્યા છે જ્યાં અવર જવર બહુ ઓછી છે. હવે મને સમજાયું મોટા ભાઈ, આ જે કંઈ પણ થયું છે ને આ બધું પ્રી પ્લાન હતું. શું વાત કરે છે ક્રિશ? આ તું શેના પરથી કહી શકે છે? મોટા ભાઈ, જે જગ્યાએ ઝઘડો થયો અને એ જ જગ્યાએ સામાન બદલાયા, આ કોઇન્સિડન્સ ના હોઈ શકે. આ ઝઘડા દરમિયાન એમને ઇનફ ટાઈમ મળી ગયો હશે. યસ મોટા ભાઈ, ઇટ વોઝ અ પ્રી પ્લાન્ડ. આઈ થિંક યુ આર રાઈટ. ક્રિશ, હવે શું કરીએ? મોટા ભાઈ, આ બધામાં એક વાત બહુ સારી થઈ. જે જગ્યાએ વાસણો બદલાયા એ એરિયામાં સીસીટીવી કેમેરા લાગેલા છે. બસ આ એક જ જગ્યાએ આપણો દુશ્મન થાપ ખાઈ ગયો. કિયારા, તું શું વિચારે છે? ફિયા, જે રીતે ક્રિશ સીસીટીવીને જોઈ રહ્યો છે ને એનાથી મને પાક્કું લાગે છે કે આ એ જ જગ્યા છે જે સામાન્ય અદલા બદલી થઈ હતી. આ તું શું બોલે છે? જ્યારે આવું કામ કરવાનું હોય ને તો એવી જગ્યા સિલેક્ટ કરવાની હોય કે જ્યાં વધારે અવર જવર ના હોય, સીસીટીવી કેમેરા ના હોય. એટલી સમજણ તો મને પણ છે ફિયા. મારી જ ભૂલ થઈ ગઈ કે મેં પેલા ગામડિયાને કામ સોંપ્યું. કોને? આ ધનંજયને. ઓહો, બોલો બોલો મેડમ, શું કામ પડ્યું? તમારું કરેલું કામ મારા માથે પડ્યું. હે? શું કહ્યું? હું કંઈ સમજ્યો નહીં. તમે મને એટલું કહો કે તમે સામાન કઈ જગ્યા પર બદલ્યો હતો? સામાન? હા, આપણે ગ્રીનવુડ ચોકડી, વૃંદાવન ફાર્મની સામે, સુરત. ઓ માય ગોડ! વનનું નામ લેવું પડ્યું, એવું તો શું થયું? પ્રોબ્લેમ શું થયો છે મેડમ? અરે હા, બહુ જ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. હા, તમે સામાનની અદલા બદલી કરી હતી ને, હા. ત્યાં પેલું ક્રિશના ભાઈને લઈને પહોંચી ગયો છે. શું વાત કરો છો? તમને એટલી પણ સમજણ નથી પડતી? આવા બધા કામ ત્યાં કરવાના હોય જ્યાં સીસીટીવી ના લાગ્યા હોય. મેડમ, એક જ સુમસાન જગ્યા હતી જ્યાં કોઈની અવર જવર નહોતી, અને અંધારામાં શું ખબર પડે સીસીટીવી છે કે નહીં? સોરી મેડમ, સોરી. અરે શું સોરી? સીસીટીવીમાં તમે સામાન અદલા બદલી કરતા દેખાઈ ગયા અને પોલીસ તમને પકડીને લઈ ગઈ અને એના મારથી તમે મારું નામ લઈ લીધું તો? મેડમ, હું કઈ કાચો ખિલાડી નથી. એટલે કોઈ પોલીસ વાળાની તાકાત નથી કે મને ઓળખી શકે. તમે કેવી વાતો કરો છો? મેડમ, મેં માસ્ક પહેરી રાખ્યું હતું, મને કોણ ઓળખી શકવાનું હતું? થેન્ક ગોડ. હા, તમે અક્કલનું કામ કર્યું. પણ હા, પેલા બે જે બાઇક વાળા ગુંડા હતા એ લોકો તેમનું મોઢું નહીં ખોલે ને? ના 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 કે મેડમ, આપણા વિશ્વાસુ માણસ છે. એ લોકો કહી દેશે કે અમારો તો હાથમાં ઝઘડો ચાલતો તો આવું કંઈ બન્યું જ નથી. ધેટ્સ ગ્રેટ. હવે હું જ્યાં સુધી ના કહું ને ત્યાં સુધી અહીંયા ફરકતા પણ નહીં તમે. ભલે મેડમ, જેવું તમે કહો.